બધાને જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. ઘણા બધા ઘણા બધા નવા જોઈન પણ થયા છે. અ, જે લોકો નવા જોઈન થયા છે એ લોકોને ખાલી ઇન્ફોર્મેશન માટે જાણકારી આપી દો કે બાળબોધ અમે અહીંયા કરી ચૂક્યા છે. અને મેઇન જે પરમા ઓનર્સનો કોર્સ છે એ વિતરાગ જ્ઞાનથી સ્ટાર્ટ છે. એટલે જે બાળબોધ પાઠમાળા છે એ ડિસેમ્બરમાં જ કવર કરાવે છે. તો જે લોકો નવા જોઈન થયા છે સમથિંગ બધાએ બાળબોધ કર્યું હશે. અને ના કર્યું હોય તો મેં ગ્રુપમાં પ્લેલિસ્ટની લિંક મોકલી હતી. તો એમાંથી તમે જોઈ શકો છો ક્લાસીસ. એના સિવાય પણ તમે એક મારી પાસે પુસ્તકો હશે, નહીં હોય તો ટૂંક સમય પહોંચી પણ જશે. અને ઓનલાઈન પીડીએફ અવેલેબલ છે. તો ત્યાંથી તમે એક ચેપ્ટર્સ એક વખત રીડિંગ જરૂરથી કરી લેવું. અને પછી કોઈ પ્રશ્ન હોય તો ક્લાસના પહેલા જ હું પૂછી લઉં છું કે કોઈને કોઈ પ્રશ્ન હોય તો એ આપણે લઈ લઈશું. તો એ પ્રશ્ન પહેલા આપણે લઈ લઈશું, પછી જે પાઠ્યક્રમ આપણો ચાલતો હશે એ આપણે કન્ટિન્યુ કરીશું. બીજી વસ્તુ એ છે કે વિતરાગ જ્ઞાનમાં પણ અમુક ચેપ્ટર થઈ ચૂક્યા છે. હવે જે ચેપ્ટર થયા છે એકદમ સરળ થયા છે. એવું નથી કે એમાં કોઈ સિદ્ધાંત કે કોઈ વધારે ગંભીર પાઠ જ થઈ ગયો હોય. બસ એકમાત્ર જે દેવસ્તુતિ છે એ કરી છે મેં. અને બીજી બે વાર્તાઓ કરી છે. એક જંબુ સ્વામી અને બીજી આપણે કરી છે રક્ષાબંધન વાળી. એટલે એ બે બરોબર. વાર્તાઓ થયેલી છે. અને ત્રીજું એક ચેપ્ટર થયું છે છ આવશ્યક. અને ત્રણેય સમથિંગ સિમ્પલ ચેપ્ટર્સ છે. એટલે ક્યાંય એવો વાંધો આવશે નહીં. છતાંય એમાં પણ કોઈ પ્રશ્ન હોય તો એ પહેલા આપણે લઈ લઈશું, પછી આગળના પાઠ્યક્રમ ઉપર આપણે આગળ વધીશું. ઓકે, તો ઠીક છે. અત્યારે મંગલાચરણ રૂપે નમોકાર મંત્ર અને વિતરાગ જ્ઞાન પાઠમાળામાંથી પહેલા ચેપ્ટરમાં જે દેવસ્તુતિ આપેલી છે એનો જે પહેલો છંદ છે એ આપણે લઈશું. સાવધાન. નમો વરિહંતાણમ નમો શેતાણમ નમો આયરિયાણમ નમો ઉબજાયાણમ નમો લોય સવસાહુણમ. દેવસ્તુતિનો પહેલો છંદ. સકળ ગેય ગાયક તદપિ નિજાનંદ રસલીન સો જિનેન્દ્ર જય પંત નિત અરિરજ રહસ વિહીન. સકળ ગેયોના ગાયક એવા સર્વજ્ઞ ભગવાન સકળ ગેયોને જાણે છે છતાં પણ પોતાની આત્મામાં લીન છે એવા વિતરાગીપણું છે એમને. અને સો જિનેન્દ્ર એવા જિનેન્દ્ર ભગવાન જયવંત છે જેમણે ચાર ઘાતી કર્મનો નાશ કરી નાખ્યો છે, જે અરિરજ રહસ્યહીનના અંતર્ગત ચર્ચા આવી છે. એવા અરિહંત ભગવાનોને નમસ્કાર કર્યો છે આ છંદમાં. અને પહેલા આપણે પંચ પરમેશ્વરનું સ્મરણ કર્યું. હવે પહેલા અત્યાર સુધી જેટલા પાઠ ચાલ્યા છે અને જે લોકો કન્ટિન્યુ જોઈન હતા એમને કોઈ પ્રશ્ન હોય તો આપણે પહેલા લઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. છે કોઈ પ્રશ્ન? છ આવશ્યક ક્લિયર થઈ ગયા હતા બધાને? સર અર્જિકા હા, એટલે શું? અર્જિકા એટલે અર્જિકા એટલે હા, જેમ આપણે પુરુષ હોય એ મુનિ બને છે એવી રીતે જે સ્ત્રીઓ હોય એ જે દિગમ એટલે કે એ જે દીક્ષા લે છે એનું નામ છે અર્જિકા. જેને આરિકા પણ કહે છે. આરિકા. સર, આ રક્ષાબંધનનો ચેપ્ટર જે હતો ને એમાં જે હા મુનિરાજનો જે બધો હતો, તમે જે ડિટેલમાં સમજાવ્યું કે કેમ આપણે રક્ષાબંધન સેલિબ્રેટ થાય છે, તો આ જે નોર્મલમાં આપણે આ ભાઈ બહેનનું જે રક્ષાબંધન કરતા હોઈએ તો આ બધું તો એટલે આ જે રિલેશન છે તો ઈ તો સ્ટોરીમાં કઈ એવું છે જ નહીં ને, જે હા, આપણે એવું કઈ છે વ્યવહારિકમાં નહીં. હા. હા, એવું કઈ નથી. પણ જોઈન એવી રીતે ઘણા લોકો એવી રીતે જોઈન કરી નાખે છે આ વાર્તાની સાથે કે હા. વિષ્ણુકુમારે એમની રક્ષા કરી હતી એટલે ઓકે. રક્ષાબંધન. અચ્છા. અને અને બીજું એક હા, હા અને બીજું એક ઓલું હતું કે તમે જે સિક્વન્સમાં કેવડી જ્ઞાન આ જે ચેપ્ટરમાં જંબુ સ્વામીના ચેપ્ટરમાં હા જે નામ છે ને આ શું કહેવાય એના તમે અનુભૂતિ કેવડી જે એક પછી એક કીધું ને તમે હા હા
હા હા તો એની સિક્વન્સ કહેશો તમે? એમાં તમે રેકોર્ડિંગમાં મને છે ને એ સમજાતું નહોતું. હા, અનુબદ્ધ કેવલી છે, અનુબદ્ધ કેવલી. હા હા એમાં એમાં સૌથી પહેલા તો તમારા ગૌતમ ગણધર, ભગવાન ઓકે મહાવીરનું મોક્ષ થયું ત્યારે એ જ હા દિવસે સાંજે ગૌતમ સ્વામીને કેવલ જ્ઞાન પ્રગટ થયું. ઓકે પછી ગૌતમ સ્વામીને જ્યારે મોક્ષ થયું ત્યારે સુધર્માચાર્ય, પાઠમાં પણ જોશો તમે સૌથી એન્ડિંગના પેજ હા ઉપર હા સુધર્માચાર્ય લખેલું છે. તો એ સુધર્માચાર્યને એ દિવસે કેવલ જ્ઞાન થયું. ઓકે પછી સુધર્માચાર્યને જ્યારે નિર્માણ થયું તો એ દિવસે સાંજે કે એ દિવસે જંબુ સ્વામીને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. ઓકે તો આ 1 બાય 1 થતા રહ્યા, વચ્ચે કોઈ એવો મોટો સમય નીકળ્યો નહીં, એટલે આમને અનુબદ્ધ કેવલી કહેવામાં આવે છે. અનુબુદ્ધ. મારું એક લાસ્ટ લેક્ચરનું રેકોર્ડિંગ સાંભળવાનું હજી બાકી છે. આ બે ખાલી સાંભળ્યા એમાં મને આ ક્વેશ્ચન હતો. ઓકે, ઠીક છે. બીજા કોઈને છે કોઈ પ્રશ્ન? દેશવર્તી શ્રાવક એટલે દેશવ્રતી શ્રાવક એટલે જેણે એક દેશ વ્રત ધારણ કર્યા હોય એને દેશવ્રતી શ્રાવક કહેવામાં આવે છે. જ્યારે વ્રતોનું સ્વરૂપ આવશે ત્યારે આપણે સમજીશું કે ભાઈ એક દેશ વ્રત એટલે શું, એમાં કેટલા પાપોનો અભાવ કરે છે, એમાં એક દેશ કેવી રીતે ગ્રહણ કરવાનું, એ બધું વ્રતોનું જ્યારે ચેપ્ટર આવશે ત્યારે આપણે એને વિસ્તારથી સમજીશું. ઓકે, બીજા કોઈને છે પ્રશ્ન? ઓકે, હા, હજુ જેમણે વિડીયો બંધ છે એ લોકોને જણાવી દઉં, વિડીયો ઓન કરવાથી ઠંડી નથી લાગવાની, એટલે વિડીયો ઓન કરી નાખો. ઉપરથી ઠંડી લાગતી હશે તો ઉડી જવાના ચાન્સીસ રહેશે. આ તો ખ્યાલમાં આવે કે ભાઈ કથા નથી ચાલતી, ક્લાસ જ ચાલે છે એમ. ઓકે, ઠીક છે. તો પછી આપણે હવે આગળ ગીતા વિજ્ઞાન પાઠ ઉપર વધીએ. આપણે લાસ્ટ ક્લાસમાં સેકન્ડ ચેપ્ટર જે છે આત્મા પરમાત્મા, એ પાઠનું રીડિંગ કરી નાખ્યું હતું. એટલે હવે એ પાઠની જે વિષય વસ્તુ છે એને સમજીશું. પહેલા તો આમાં મુનિરાજ યોગિંદુ દેવનો પરિચય આપ્યો હતો, તો એ પરિચય આપણે કમ્પ્લીટ કરી નાખ્યો હતો. પરિચય સંબંધી તો કોઈને ખાસ કોઈ પ્રશ્ન હશે નહીં, નોર્મલ વિગતો છે, પણ એ વિગતોને નોટ ડાઉન કરવાના જરૂરી છે, કારણ કે પ્રશ્ન હવે MCQ ટાઈપ આવવાના છે ઓનલાઈનમાં. તો એટલે કેવો એવો પ્રશ્ન આવે, ભાઈ કયા ભાષાના જાણકાર હતા, તો એ અપ્રંશ ભાષાના હતા, એમણે કેટલી ટીકાઓ લખી, કેટલા ગ્રંથ લખ્યા, તો એવા નોર્મલી ક્વેશ્ચન આવશે. પણ એના માટે મેં જેમ કહ્યું હતું કે કીવર્ડ યાદ હોવા જરૂરી છે. જો કીવર્ડ યાદ નહીં હોય તો પછી કામ નહીં ચાલે. એટલે એ કીવર્ડ ખાલી યાદ રાખવામાં ખાસ જરૂરી છે. હવે જે મૂળ ચેપ્ટર છે આત્મા પરમાત્મા, તો આપણે 1 બાય લાઈનથી જઈશું અહીંયા. હવે સૌથી પહેલા અહીંયા છે કે ભાઈ આત્મા પરમાત્માનું સ્વરૂપ શું છે, કારણ કે મેઇન જે ચેપ્ટર છે એમાં આત્મા પરમાત્મા જ છે. તો હવે સ્ટાર્ટિંગ જ ત્યાંથી કરે છે, ભાઈ આ આત્મા પરમાત્મા છે શું ઓરિજિનાલિટીમાં, તો ભાઈ કૃપા કરીને સમજાવો. તો પછી અહીંયા કહે છે કે આત્માને સમજવાની ઈચ્છા તમારા જેવા મુમુક્ષુને જ થાય છે. હવે અહીંયા કહી દીધું, કોઈ મુમુક્ષુ કોણે કહેવાય? કે જેને આત્માને જાણવાની ઈચ્છા હોય. ડન છે? આ પરિભાષા તમારી થઈ ગઈ કે ભાઈ મુમુક્ષુ કોણે કહેવામાં આવશે? કે જેને આત્માની જાણવાની ઈચ્છા છે. બાકી જે એક મુમુક્ષુની આપણે પરિભાષા કરીએ છીએ કે જેને મોક્ષ જવાની ઈચ્છા છે, તે મુમુક્ષુ. બરાબર છે? અને અહીંયા બીજું શું કહ્યું? કે જેને આત્માને જાણવાની ઈચ્છા છે. હવે જેને આત્માને જાણવાની ઈચ્છા છે એને નિશ્ચિત છે કે એનું લક્ષ્ય શું છે? કે ભાઈ મોક્ષ પ્રાપ્તિ. જેવી રીતે કોઈને ડોક્ટર બનવું હોય કે કોઈને સાયન્સની લાઈનમાં આગળ જવું હોય, તો એ રુચિનો વિષય શું બનાવશે? ભાઈ ક્યાં સાયન્સ આવે છે, ક્યાં એ વિષય મળશે, તો એના પ્રત્યે રુચિ પ્રગટ કરશે. એ જ પ્રમાણે જેનું લક્ષ્ય મોક્ષ જવાનું થઈ ગયું છે, તો મોક્ષને જવાનો માર્ગ આત્માથી છે, તો આત્મામાં રુચિ કરશે. એટલે અહીંયા લખે છે કે આત્માને સમજવાની ઈચ્છા તમારા જેવા મુમુક્ષુને જ હોય છે. પછી બીજું લખ્યું છે, જેણે ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પ્રસન્ન ચિત્તથી સાંભળી છે
તે અલ્પકાળમાં જ પરમાત્મા પદની પ્રાપ્તિ કરશે. હવે અહીંયા બીજો સિદ્ધાંત શું કહી દીધો કે જેણે ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પ્રસન્ન ચિત્તથી સાંભળી છે. એવું નથી કે ખાલી ક્લાસ માટે સાંભળી નાખી કે ભાઈ પ્રવચનમાં ગયા હતા એટલે સાંભળી નાખી. પ્રસન્ન ચિત્તથી સાંભળી છે તો અલ્પકાળમાં પરમાત્મા પદની પ્રાપ્તિ એ જીવ કરશે. જેવી રીતે બધા શ્લોક સાંભળ્યો છે, તત્પ્રતિપ્રીતિ ચિત્તેન યેન વાર્તાપી શ્રુતા, કે જેણે આ વાત તત્વની વાત પ્રીતિ ચિત્તથી એટલે પ્રસન્ન ચિત્તથી સાંભળી છે એ અલ્પકાળમાં મોક્ષ જશે. એ જ વાતને અહીંયા લખી નાખ્યું છે કે જે ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પ્રસન્ન ચિત્તથી સાંભળશે તેને પરમાત્મા પદની પ્રાપ્તિ થશે. રત્નકણ શાબ્કાચારમાં પણ એક દેવનું સ્વરૂપ જ્યારે આવે છે તો એ શ્લોકમાં પણ એવું છે કે જે પેલો દેડકો હોય છે, બધાએ ચિત્ર જોયું હશે, એક દેડકો ફૂલ હાથ લીધું છે ને અને શ્રેણિકના પગના નીચે આવી જાય છે, પછી એક સમૂષણ ત્યાં બન્યું છે. ત્યાં એનું વર્ણન, એ જે ચિત્ર છે એ વાર્તાનું વર્ણન કરતા રત્નકણ શાબ્કાચારમાં સંવતભદ્ર આચાર્ય એક શ્લોક લખે છે. એમાં પણ એવું લખે છે કે પ્રસન્ન ચિત્તથી જાય છે એટલા માટે એને કેવળ દેવ ગતિમાં પ્રાપ્તિ થાય છે, નહીતર એ નરક જ જાત. પણ એનો જવાનો જે ભાવ હતો મંદિરે કે ભગવાન મહાવીરના સમોષણમાં એ પ્રસન્ન ચિત્તનો હતો. એટલા માટે આવી રીતે કાર્ય પરિણમન થાય છે. એટલે અહીંયા લખે છે કે જેને ચેતન સ્વરૂપ આત્માની વાત પ્રસન્ન ચિત્તથી સાંભળી છે તે અલ્પકાળમાં પરમાત્મા પદની પ્રાપ્તિ કરશે. પછી લખ્યું છે આત્મજ્ઞાન જેવું કાંઈ સાર નથી. એટલે આત્મજ્ઞાન જ એક ઉત્કૃષ્ટ વસ્તુ છે અને આત્માના જ્ઞાન સિવાય કાંઈ પણ ઉત્કૃષ્ટ નથી. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે. હવે જેમ કે કોઈ ડોક્ટર, કોઈને રોગ થયો હોય તે ડોક્ટર પાસે જાય તો શું ભાઈ પહેલા તો કોણ કે ભાઈ જેને આત્મા સમજવું છે એટલે રોગનો ઉપાય કરવો છે તો સૌથી પહેલા શું કરશે કે ભાઈ ડોક્ટરને શોધશે. ભાઈ ડોક્ટર પાસે જશે તો પૂછશે કે ભાઈ તને શું શું થાય છે, તમને કેવા કેવા શું શું થઈ રહ્યું છે, તાવ આવે છે, ઉલટી થાય છે. તમે કહેશો નહીં મને તો માથું દુખે છે કે મને અહીંયા દુખે છે, તો એ ડાયરેક્ટ માની નહીં લે. એમ પૂછશે કે શું શું થઈ રહ્યું છે તમને, ક્યારે ક્યારે ઉલટી આવે છે, ક્યારે ઊંઘ નથી આવતી. તો એ રોગને જાણે છે કે કેવી રીતે રોગ. પછી બીજું શું છે કે ભાઈ જેણે ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પ્રસન્ન ચિત્તથી સાંભળી છે તે અલ્પકાળમાં પરમાત્મા પ્રાપ્ત કરશે. હવે બીજું શું કહે છે કે એ રોગીએ જેણે ધ્યાનપૂર્વક એ ડોક્ટરનું સાંભળ્યું છે એને એ રોગ જલ્દી મળશે. જો ડોક્ટરની વાત ધ્યાનથી ના સાંભળી કે કઈ દવા ક્યારે લેવાની તો એનો રોગ મળશે નહીં. અને જેણે ધ્યાનથી સાંભળ્યું છે કે ભાઈ તમારે તીખું નથી ખાવાનું, તો તળેલું નથી ખાવાનું, તો એ જો ધ્યાનથી સાંભળશે તો એ પ્રમાણે એ અનુસરશે તો એનો રોગ જલ્દી મળશે. એ જ પ્રમાણેની અહીંયા વાત છે કે જેણે ચૈતન્ય સ્વરૂપની વાત પ્રસન્ન ચિત્તથી સાંભળી છે તે અલ્પકાળમાં મોક્ષમાં જશે. અને પછી છેલ્લું શું છે ભાઈ આત્મજ્ઞાન સેવું બીજું કાંઈ સાર નથી. જો રોગની મુક્તિ થવું છે તો ડોક્ટર જે કથન કરી રહ્યો છે એના સિવાય બીજું કાંઈ સારભૂત નથી. બરાબર છે? ક્લિયર છે? ઉદાહરણ તો ક્લિયર હશે અને ચર્ચા પણ ક્લિયર છે. ઓકે. હવે સૌથી પહેલા આત્મા કહે છે કે જ્ઞાન સ્વભાવી જીવ તત્વને આત્મા કહે છે. હવે અહીંયા શું છે? જ્ઞાન જેનો સ્વભાવ છે એવો જે જીવ તત્વ છે તેને આત્મા કહેવામાં આવે છે. જ્ઞાન અહીંયા સ્વભાવ છે એટલે મૂળ લક્ષણ શું છે? ભાઈ કહે છે ને ભાઈ જ્ઞાનમય આત્મા, જ્ઞાનમય આત્મા. તો કેમ કહે છે ભાઈ આત્માની ઓળખ કેવી રીતે છે કે જેને જ્ઞાન સ્વભાવ છે. એટલે જ્ઞાન સ્વભાવી જીવ તત્વને આત્મા કહે છે. હવે અવસ્થાની અપેક્ષા એ 3 પ્રકારના છે. અહીંયા આત્મા 3 પ્રકારની નથી. શું કહું છું? આત્મા 3 પ્રકારની નથી. અવસ્થાની અપેક્ષા આત્મા 3 પ્રકારની છે. કઈ કઈ? બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. જેમ કે પાણી છે તો એ પાણી જ છે. પછી પાણીને જ્યારે આપણે ફ્રીજમાં મૂક્યું તો એ બરફ થઈ ગયું અને પછી એને આપણે ગેસ ઉપર મૂક્યું તો વરાળ થઈ ગયું. તો એ પાણી અલગ અલગ છે? પાણી તો એક જ છે પણ એ અલગ અલગ સમયમાં અલગ અલગ રૂપે એને આપણે કહીએ છીએ. એ જ પાણી ફ્રીજમાં હોય ને ફ્રીજમાંથી બહાર નીકળ્યું તો ભાઈ બરફ. પાણી બદલાઈ ગયું કે? પાણી તો એ જ હતું પણ અવસ્થા અલગ હતી કે ઠંડક રૂપે હતું, સ્થિર રૂપે હતું. પછી જ્યારે વરાળ રૂપ થઈ ગયું તેને આપણે શું કહ્યું કે ભાઈ આ હવા થઈ ગઈ કે વરાળ થઈ ગઈ, પણ એ છે તો ઓરિજિનલમાં પાણી. પછી આપણે સાયકલ પહેલા ભણી હશે કે ભાઈ એ વાદળ બને છે, પછી વાદળથી વરસાદ આવે છે, વરસાદથી આપણા ઘરે આવે છે.
તો સાયકલ જેવી રીતે થાય છે એવી રીતે અહીંયા છે કે ભાઈ એ અવસ્થાઓ છે અહીંયા, બરફ, વરાળ અને એક પ્રવાહી રૂપે પાણી, પણ છે તો ઓરિજિનલમાં પાણી. એવી રીતે અહીંયા આત્માના 3 પ્રકાર નથી. આત્મા તો એક અખંડ જ છે, પણ અલગ અલગ અવસ્થાઓમાં છે, તો એને અલગ અલગ રૂપે કહેવામાં આવે છે. તો એ 3 અવસ્થા કઈ ગઈ છે? બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે. હવે એક એકનું અહીંયા સ્વરૂપ કહે છે. પહેલા કહે છે બહિરાત્મા કોને કહે છે? ફર્સ્ટ છે આત્માને, શરીરને આત્મા માનનાર તથા અન્ય પદાર્થોમાં પોતાપણું અને રાગાદીનમાં હિતકર માનવાનું અથવા શરીર અને આત્માને એક માનનાર જીવ જ બહિરાત્મા છે. હવે અહીંયા તમે પોઈન્ટ વાઇઝ યાદ કરી શકો છો. પહેલું છે શરીરને આત્મા માને છે. ફર્સ્ટ પોઈન્ટ શું છે? આ જે શરીર છે એને શું માન્યું કે ભાઈ આ જ આત્મા છે શરીર ઓરિજિનલમાં આપણને ખ્યાલ છે ભાઈ આ શરીર છે, પણ જ્યારે પણ કોઈ ક્રિયા કરી રહ્યા છે તો શું કહીએ છીએ? ભાઈ મેં કરી. તો અહીંયા શું છે કે ભાઈ શરીરને મેં આત્મા માની છે. પછી બીજું શું કરીએ છીએ આપણે? કે અન્ય પદાર્થોમાં પોતાપણું, કે ભાઈ આ મોબાઈલ કોનો છે? ભાઈ આ મોબાઈલ મારો છે. તો આ અન્ય પદાર્થ થયું ને. ફર્સ્ટ તો શું કર્યું? શરીરને આત્મા માન્યા. પછી શું માન્યું? કે શરીર જ કોણ છે? હું છું. તો અહીંયા શું થયું? કે અન્ય પદાર્થોમાં પોતાપણું અને રાગાદીમાં હિતકરપણું, કે આપણને કોઈ રાગ કર્યો આપણે કે ભાઈ આ વસ્તુ સારી છે, આ વસ્તુ સારી છે, આ વસ્તુ વગર મને નહીં ફાવે, તો મેં રાગ કર્યો. તો એ રાગને મેં કેવું કર્યું? હિતકર માન્યું. તો ભાઈ ઘણા લોકો જેમ કે કહે ને ભાઈ આટલી પૂજનો કરો, તો ભાઈ પૂજનનો કેમ નિષેધ છે? કે જો પૂજનોને ધર્મ માની નાખ્યું તો પૂજનના આગળ આપણે વધીશું નહીં. એટલે એ રાગ ભાવને હિતકર માની નાખ્યો છે. થર્ડ પોઈન્ટ અહીંયા શું લખે છે? રાગાદીને હિતકર માનવું. 3 પોઈન્ટ અહીંયા થયા. અથવા શરીર અને આત્માને એક માનનાર, શરીર અને આત્માને અલગ અલગ નથી માનતું, એક માને છે, માનનાર જીવ જ બહિરાત્મા છે. ઠીક છે? અહીંયા 4 પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ છે શરીર અને આત્મા માને છે. બીજું છે પદાર્થોમાં પોતાપણું કરે છે, એટલે એકત્વ કરે છે. રાગાદીને હિતકર માને છે, કે ભાઈ રાગ એ સારો છે, એને હિતકર માને છે. અને લાસ્ટ પોઈન્ટ છે શરીર અને આત્માને એક માને છે, અને આ જીવ બહિરાત્મા છે. હવે એક પોઈન્ટનું અહીંયા એક્સપ્લેનેશન આપ્યું છે નોર્મલી. ભાઈ આત્મા સિવાય બીજા બાહ્ય પદાર્થોમાં આત્માપણું, એટલે કે પોતાપણું માનવાને કારણે જ એ બહિરાત્મા છે. જે સેકન્ડ પોઈન્ટમાં કહ્યું કે અન્ય પદાર્થોમાં પોતાપણું, એનું જ અહીંયા એક્સપ્લેનેશન કહ્યું કે આત્મા સિવાયના બાહ્ય પદાર્થોમાં આત્મપણું નો અર્થ છે એકત્વ છે, પોતાપણું લાગે છે. જેમ માતા અને બાળકના પ્રત્યે શું છે? પોતાપણું છે. કોલોનીમાં તો ઘણા બધા છોકરાઓ છે, કોલોનીના બહાર જઈએ તો પણ ઘણા બધા છોકરાઓ છે, પણ જે માનું એકત્વ પોતાના છોકરા પ્રત્યે હોય એવું બીજા છોકરાઓ પ્રત્યે નથી. એટલે માનું બાળક પ્રત્યે શું છે? અહીંયા એકત્વ છે, પોતાપણું છે, ને કારણે જ એ બહિરાત્મા કહેવાય છે. અનાદિકાળથી આ આત્મા શરીરની ઉત્પત્તિમાં જ પોતાની ઉત્પત્તિ. હવે બીજું શું કહે છે? અનાદિકાળથી આત્મા શરીરની ઉત્પત્તિમાં પોતાની ઉત્પત્તિ, કે ભાઈ જન્મ કોનો થયો છે? શરીરનો, પણ છતાંય કહીશું શું? કે ભાઈ મારો બર્થડે છે, આપણે કહીશું શું? મારો બર્થડે છે, કે ભાઈ મારા આ વ્યક્તિની ડેથ થઈ ગઈ. તો ભાઈ ખરેખર એ આત્માની ડેથ થઈ છે? નથી થઈ. ખરેખર આત્માનો જન્મ થયો છે? નથી થયો. પણ આપણે અનાદિકાળથી શું માની રહ્યા છે? કે ભાઈ શરીરની ઉત્પત્તિમાં પોતાની ઉત્પત્તિ, અને શરીરના નાશમાં જ પોતાનો નાશ. અને શરીરનો નાશ થયો તો શું માને છે? કે ભાઈ મારો નાશ થઈ ગયો, કે મારા આ વ્યક્તિનો નાશ થઈ ગયો, મારા સંબંધીનું આવું થયું. તો ખરેખર એની આત્મા તો કેવી છે? એ તો અનાદિ અનંત છે, એમાં તો કંઈ થવાનું નથી. થયું છે એમાં ફેરફાર છે કે શરીરનો અહીંયા ખાલી અભાવ થયો છે. પછી તથા શરીર સાથે સંબંધ રાખનારાઓને પોતા માની રહ્યા છે. હવે જે અહીંયા સેકન્ડ પોઈન્ટ કહ્યું કે અનાદિકાળથી આત્મામાં શરીરની ઉત્પત્તિમાં પોતાની ઉત્પત્તિ અને શરીરના નાશમાં પોતાનો નાશ, આ કયામાં આવશે? ઉપરમાં શરીરને આત્મા માનનાર, એનું એક્સપ્લેનેશન છે અહીંયા. બરાબર છે? પછી લખે છે શરીર સાથે સંબંધ રાખનારાઓને પોતાના માની રહ્યા છે. હવે શરીર સાથે જેમનો પણ સંબંધ છે, કે ભાઈ આ મારા માતા છે, આ મારા પિતા છે, તો એ શેના ખરેખર હતા? કોણ? મારા તો હતા નહીં, પણ આ શરીર સાથે સંબંધ રાખતા હતા, એના કારણે મેં એમને પોતાના માની રહ્યા છે. હવે પછી એમનો અભાવ થાય છે, કે મારાથી દૂર થાય છે, તો મને દુઃખ થાય છે. ઓરિજિનાલિટીમાં સંબંધ કોનો હતો? શરીર સાથે સંબંધ હતો, આત્મા સાથે તો હતો નહીં. જો આત્મા સાથે હોત
તો પછી આના નાશ થયા પછી પણ મારો સાથે સંબંધ રહેવો જોઈએ, પણ એવું તો ક્યારે થતું નથી. પછી અહીંયા શું લખે છે, જ્યાં સુધી આ ભૂલ ન નીકળે ત્યાં સુધી જીવ બહિરાત્મા એટલે કે મિથ્યા દ્રષ્ટિ રહે છે. હવે બહિરાત્માનું બીજું નામ શું આપી દીધું? મિથ્યા દ્રષ્ટિ. હવે એવો પ્રશ્ન આવે કે નીચેનામાંથી બહિરાત્મા કોણ છે, અને 2-3 ઓપ્શન આપી દઈએ, એમાં એક મિથ્યા દ્રષ્ટિ હોય તો મિથ્યા દ્રષ્ટિ સાચું પડશે. બરાબર છે? અહીંયા બહિરાત્માનું સ્વરૂપ બધાને ક્લિયર છે? બધાએ પ્રવચનોમાં આટલું તો બધાએ સાંભળી જશે કે શરીર આત્માને એક નથી માનવાનું, આ નથી કરવાનું, તે નથી કરવાનું. તો એ કેમ નથી કરવાનું? કારણ કે આ બહિરાત્માનું લક્ષણ છે. આ કેમ નથી કરવાનું? કે ભાઈ આમ કરીશું તો એ બહિરાત્માનું લક્ષણ છે, અને બહિરાત્મા શું છે? એ મિથ્યા દ્રષ્ટિ છે. અને આપણે થવાનું શું છે? સમ્યક દ્રષ્ટિ થવાનું છે. તો આપણે એ સ્ટેપ પર આગળ વધીએ છીએ. એટલે અહીંયા મિથ્યા દ્રષ્ટિનું બહિરાત્મા સુધીનું સ્વરૂપ થઈ ગયું. હવે અહીંયા શિષ્ય પ્રશ્ન પૂછે છે, ભાઈ બહિરાત્માપણું છોડવું જોઈએ એ તો ઠીક, ચલો ભાઈ હવે ખ્યાલ તો આવી ગયો કે ભાઈ બહિરાત્માપણું તો શું કરવાનું છે? છોડવા યોગ્ય છે. પણ આગળ શું કરીએ? અમે બહિરાત્માપણું છોડી નાખીશું, પછી શું કરીશું જીવનમાં? પછી શું લખે છે? બહિરાત્માપણું છોડીને અંતરાત્મા બનવું જોઈએ. હવે બીજો સ્ટેપ આવી ગયો. આત્માની અવસ્થા 3 છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તો બહિરાત્માનું સ્વરૂપ થઈ ગયું. હવે અંતરાત્મા સમજાવે છે કે જે જીવ ભેદ વિજ્ઞાનના બળથી આત્માને દેહાદિકથી ભિન્ન જ્ઞાન અને આનંદ સ્વભાવી જાણે છે. બહિરાત્મામાં શું કરતો હતો? શરીરને આત્મા માનતો હતો. બહિરાત્માના ફર્સ્ટ પોઈન્ટમાં શું હતું? કે શરીરને આત્મા માને છે. હવે અંતરાત્મા વાળો શું કરે છે? એ જે જીવ ભેદ વિજ્ઞાનના બળથી આત્માને દેહાદિકને ભિન્ન જાણે છે. આ બંનેને ભિન્ન કરે છે. બહિરાત્મા એક માને છે, અંતરાત્મા બંનેને ભેદ વિજ્ઞાનના બળથી ભિન્ન જાણે છે કે આ બંને અલગ અલગ છે. અને પછી અલગ અલગ જાણશે તો શું કરશે? ભાઈ આત્મા જે છે એ જ્ઞાન અને આનંદ સ્વભાવી છે એવી રીતે જાણશે. માત્ર જાણતો નથી, માને છે અને અનુભવે છે. જેમ કહે ને કે હું ભગવાન, હું પરમાત્મા છું, બધા નક્કી કરો, નિર્ણય કરો. તો એવું કેમ કહેવામાં આવે છે કે અહીંયા કે અંતરાત્મા બનવા માટે એ કરવું જરૂરી છે. શું કરવાનું છે? ભાઈ ભેદ વિજ્ઞાનના બળથી આત્માને શરીરને ભિન્ન જાણવાનું છે, માનવાનું છે અને અનુભવે છે. તે જ્ઞાની, હવે તે જે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ આત્મા જ પરમાત્મા છે, અંતરાત્મા છે. તો બહિરાત્માને મિથ્યા દ્રષ્ટિ નામ આપવામાં આવ્યું હતું, અંતરાત્માને સમ્યક દ્રષ્ટિ નામ આપવામાં આવ્યું. પછી આગળ લખે છે, આત્મામાં જ આત્મપણું અર્થાત પોતાપણું માનવાને લીધે, હવે અંતરાત્મા આત્મામાં પોતાપણું કરી રહ્યો છે, અને જે બહિરાત્મા હતો એ શામાં પોતાપણું કરી રહ્યો હતો? શરીર સાથે સંબંધ રાખવા વાળા પર પદાર્થોમાં પોતાપણું કરતો હતો. હવે અહીંયા અંતરાત્મા પોતાની આત્મા સાથે જ આત્મપણું અહીંયા કરે છે. આત્મામાં જ આત્મપણું અર્થાત પોતાપણું માનવાને લીધે તથા આત્મા સિવાય બીજા કોઈમાં પણ પોતાપણાની માન્યતા છોડી દેવાને લીધે. પેલો બહિરાત્મા શરીરના સાથે સંબંધ રાખવા વાળાને બધામાં પોતાપણું કરતો હતો. અને અહીંયા શું કહે છે કે ભાઈ આત્માના સિવાય કોઈ પણ વસ્તુમાં પોતાપણું એટલે કે એકત્વ કરતો નથી. પોતાપણાની માન્યતા છોડી દેવાને લીધે જ તે અંતરાત્મા કહેવાય છે. ક્લિયર છે? અંતરાત્મા અને બહિરાત્મા બંનેના ડિફરન્સ લખી શકશો? તફાવત લખવાનો આવે કે ભાઈ તમારે બહિરાત્મા અને અંતરાત્માનો તફાવત લખીને આપવાનો છે અસાઇનમેન્ટ રૂપે, તો પછી ના પૂછતા કે ભાઈ કયો પોઈન્ટ કયામાં આવશે, કયો પોઈન્ટ કેવી રીતે લખવાનું. એ પોઈન્ટ વાઇઝ આવવા જોઈએ. એવું નહીં કે તમે બહિરાત્માની એક આખી પરિભાષા લખી નાખી, અહીંયા અંતરાત્માની પરિભાષા લખી ગાલી. એ તફાવત નહીં ગણાય. જે પોઈન્ટ હશે એવો જ સામે પોઈન્ટ આપવો જોઈએ તો તફાવત ગણાશે. ખાલી પરિભાષા બંનેની લખી ગાલશો તો તફાવત ગણાશે નહીં. ક્લિયર છે? 3 થી 4 પોઈન્ટ મળી ગયા છે. નામ, પછી તેમને માને છે, તેમાં પોતાપણું કરે છે અને કેવી રીતે પ્રવર્તન કરે છે. એ 3-4 પોઈન્ટ આવી ગયા છે. બહિરાત્મામાં પણ છે સેમ, અને સેમ અંતરાત્મામાં છે. ક્લિયર છે? છે કોઈને શંકા, આશંકા, પ્રશ્ન? ઓકે, ઠીક છે. હવે અંતરાત્માના 3 ભેદ કરે છે. પેલા ભેદ કર્યા હતા આત્માની અવસ્થાના. હવે અહીંયા અંતરાત્માના 3 ભેદ કરે છે. ભાઈ 3 પ્રકારની અંતરાત્મા છે. કઈ? ઉત્તમ, મધ્યમ અને જગન્ય. ત્રણેય નામ સરળ છે, ઉત્તમ, મધ્યમ, જગન્ય અંતરાત્મા. હવે લખે છે ઉત્તમ અંતરાત્મા વિશે કે અંતરંગ અને બહિરંગ બંને પ્રકારના પરિગ્રહથી રહિત.
અંતરંગ અને બહિરંગ બંને પ્રકારના પરિગ્રહથી રહિત ઉત્કૃષ્ટ શુદ્ધોપયોગી ક્ષીણ કષાયવાળા મુનિ. ક્ષીણ કષાયવાળા મુનિ એટલે 12મા ગુણસ્થાન વર્તી. 12મા ગુણસ્થાન વર્તી મુનિને શું કહેવામાં આવશે? ક્ષીણ કષાય મુનિ. એટલે અંતરંગ અને બહિરંગ બંને પ્રકારના પરિગ્રહથી રહિત ઉત્કૃષ્ટ શુદ્ધોપયોગી ક્ષીણ કષાયવાળા મુનિ. એક પણ વર્ડ મિસિંગ થશે તે ઉત્તમ અંતરાત્માની પરિભાષા નહીં ગણાય. જો તમે ઉત્કૃષ્ટ શુદ્ધોપયોગી લખવાનું રહી ગયા, માત્ર મુનિ લખ્યું, તો એ ઉત્કૃષ્ટ અંતરાત્મા કહેવાશે નહીં. ઉત્કૃષ્ટ અંતરાત્મા માટે દરેક શબ્દ આમાં જે આપ્યા છે જરૂરી છે. અને ક્ષીણ કષાયવાળા મુનિની કૌંસમાં પણ લખવાનું છે. એ 12મા ગુણસ્થાન વર્તી ઉત્તમ અંતરાત્મા છે. ક્લિયર? પછી લખે છે અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વાળા જગન્ય અંતરાત્મા છે. પહેલા ઉત્કૃષ્ટ જણાવી દીધું, પછી જગન્ય જણાવે છે. જગન્યમાં કોણ છે? કે અવિરત સમ્યક દ્રષ્ટિ. અવિરત એટલે જેણે વ્રતો ધારણ નથી કર્યા. અવિરત એટલે વ્રતો વગરના જે સમ્યક દ્રષ્ટિ છે એ કયા ગુણસ્થાન વર્તી છે? એ ચોથા ગુણસ્થાન વર્તી છે. અને જે હમણાં દેશ વિરતની વાત કરી આપણે, 6 આવશ્યકોની વાત, એ 5મા ગુણસ્થાન વર્તીની વાત છે. અને અહીંયા ચોથા ગુણસ્થાન વર્ત. હવે ગુણસ્થાન શું છે, કેટલા હોય, એ બધું જ્યારે ગુણસ્થાન વાંચીશું આપણે ત્યારે એક એક વસ્તુ સમજીશું. અત્યારે ખાલી નામ માત્ર યાદ રાખવાનું છે. હવે 12મા ગુણસ્થાન વર્તી ક્ષીણ કષાય મુનિ, ચોથા ગુણસ્થાન વર્તી અવિરત સમ્યક દ્રષ્ટિ. એ અવિરત જે સમ્યક દ્રષ્ટિ છે એ જગન્ય અંતરાત્મા છે. અને ઉપરોક્ત, હવે પહેલા ઉત્કૃષ્ટ કહી દીધું અને જગન્ય કહી દીધું. હવે ઉપરોક્ત બંને વચ્ચેની દશાવાળા દેશવ્રતી શ્રાવક અને મુનિરાજ મધ્યમ અંતરાત્મા છે. એટલે જગન્ય અંતરાત્મા કોણ થઈ ગયું? ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ. અને ઉત્કૃષ્ટ થઈ ગયા 12મા ગુણસ્થાન વર્તી ઉત્કૃષ્ટ શુદ્ધોપયોગી ક્ષીણ કષાય મુનિ. હવે ચોથાથી એટલે કે 5માથી લઈને 11મા સુધી, તો 5મા ગુણસ્થાન વર્તી તો શ્રાવક છે. 6ઠા, 7મું, 8મું, 9મું, 10મું અને 11મું એ મુનિઓના ગુણસ્થાન છે. એટલે અહીંયા શું લખ્યું છે? 5મા ગુણસ્થાન વર્તા દેશવ્રત ધારણ, એક દેશવ્રત ધારણ કરેલા સમ્યક દ્રષ્ટિ શ્રાવક અને એના ઉપરવાળા ગુણસ્થાનના મુનિરાજ એ બધા મધ્યમ અંતરાત્મામાં આવશે. ક્લિયર છે એટલું? ઉત્કૃષ્ટ છે 12મા ગુણસ્થાન વર્તી ક્ષીણ કષાય મુનિ અને જગન્ય છે ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ અવ્રતી. અને એના વચ્ચેના 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 11મા ગુણસ્થાન વર્તી જે જીવો છે એ બધા મધ્યમ અંતરાત્મામાં આવશે. ક્લિયર છે એટલું? ઓકે. હા, રિયાબેન અવાજ પહોંચે છે? હા, 10મા ગુણસ્થાન વર્તી કયા શેમાં આવશે? મધ્ય અંતરાત્મા. કેમ? કેમ કે 5માંથી 11માં એમાં આવે અને એ દેશ પ્રતિ શ્રાવક અને મુનિમાં ગણાય. ઓકે, ઠીક છે. તો એ 5માંથી 11મા ગુણસ્થાનની અંદર આવે છે. એટલે એની અંદર ઉત્કૃષ્ટ આવે અને છે. જગન્યમાં નથી આવે. ઉત્કૃષ્ટ અને જગન્યની વચ્ચે આવી રહ્યા છે એટલે એ મધ્યમ અંતરાત્મા છે. ઓકે, આટલા સુધી બધાને ક્લિયર છે? અંતરાત્માના 3 ભેદ. પહેલા તો આત્મા, આત્માના અવસ્થા પ્રકારે 3 ભેદ, એમાં બહિરાત્મા, અંતરાત્મા. અને અંતરાત્માના 3 ભેદ કર્યા, ઉત્કૃષ્ટ, મધ્યમ અને જગન્ય. ઉત્કૃષ્ટમાં ક્ષીણ કષાય શુદ્ધોપયોગી 12મા ગુણસ્થાન વર્તે જે મુનિરાજ છે એ. મધ્યમમાં જગન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે આવવા વાળા 5મા ગુણસ્થાનથી લઈને 11મા ગુણસ્થાન વર્તી શ્રાવક અને મુનિરાજો. અને જગન્ય અંતરાત્મામાં ચતુર્થ ગુણસ્થાન વર્તી અવ્રતી શ્રાવક જે છે એ જગન્ય અંતરાત્મામાં આવશે. ઓકે, હવે ભાઈ પ્રશ્ન પૂછે છે કે ભાઈ ઠીક છે, હવે અંતરાત્મા જાણી લીધું, હવે તમે કહો છો અંતરાત્મા બનીએ, તો અંતરાત્મા થવાથી શું લાભ? ભાઈ અમે અંતરાત્મા કેમ બનીએ? બહિરાત્મા પણ તો મિથ્યા દ્રષ્ટિ છે, આનું સમ્યક દ્રષ્ટિ પણ. તો બનીએ શું કરવા? કે એ જે અંતરાત્મા ગ્રહસ્થ અવસ્થાનો ત્યાગ કરીને, હવે ભાઈ કેમ બનવાનું છે અંતરાત્મા? કારણ કે મેઇન લક્ષ્ય તો છે પરમાત્મા બનવાનું. અહીંયા કહે છે કે એ જ અંતરાત્મા ગ્રહસ્થ અવસ્થાનો ત્યાગ કરીને, જે અંતરાત્મા છે એ જ ગ્રહસ્થ અવસ્થાનો ત્યાગ કરીને શુદ્ધોપયોગ રૂપ મુનિ અવસ્થા ધારણ કરીને નિજ સ્વભાવ સાધન દ્વારા પરમાત્મ પદ પ્રાપ્ત કરે છે. જેને અંતરાત્મામાં નથી આવ્યા, એટલે કે ચોથા ગુણસ્થાન વર્તી નથી થયો, સમ્યક દ્રષ્ટિ નથી થયો, એ તો આગળ વધી જ નહીં શકે. એટલે અહીંયા લખે છે કે ગ્રહસ્થ અવસ્થાનો ત્યાગ કરીને શુદ્ધોપયોગ રૂપ મુનિ અવસ્થા ધારણ કરીને નિજ સ્વભાવ સાધન દ્વારા
ભાઈ કયા સાધન દ્વારા? તો ભાઈ નિજ સ્વભાવ સાધન દ્વારા પરમાત્મા પદ પ્રાપ્ત કરે છે. ક્લિયર છે? MCQ ટાઈપ પ્રશ્ન આવશે, એટલે કીવર્ડ યાદ રાખવા ખૂબ જરૂરી છે. પૂછવામાં આવે કે ભાઈ કઈ અવસ્થાનો ત્યાગ કરીને પરમાત્મા દશાને પ્રાપ્ત કરે છે? તો ભાઈ ગ્રહસ્થ અવસ્થાને. ભાઈ કઈ અવસ્થા ધારણ કરીને પરમાત્મા પદ પ્રાપ્ત કરે છે? તો મુનિ અવસ્થા ધારણ કરીને. કયા સાધન વડે પરમાત્મા પ્રાપ્ત કરાય છે? તો ભાઈ નિજ સ્વભાવ સાધન વડે પરમાત્મા પદ પ્રાપ્ત કરે છે. અર્થાત પરમાત્મા થઈ જાય છે. એ કોણ થઈ જાય છે? પરમાત્મા થઈ જાય છે. અને એમને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય પ્રગટ થઈ જાય છે. ચલો, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય, આ વિશે આપણે પહેલા કઈ જગ્યાએ ભણી ચૂક્યા છીએ? કેટલા લોકોને યાદ છે? બાલબુદ્ધમાં, વિતરાગ જ્ઞાનમાં બંને જગ્યાએ ભણી ચૂક્યા છે. સર હા માયા. આપણે અરિહંત દ્રષ્ટિના સ્વરૂપમાં. હા, અરિયંત દ્રષ્ટિના સ્વરૂપમાં બાલબુદ્ધમાં ભણી ચૂક્યા છે. ઓકે. પછી બીજે ક્યાં ભણ્યું? બાલબુદ્ધમાં જ. જે લોકો નવા જોઈન થયા છે. તીર્થંકરના હા હા, તીર્થંકર અને તીર્થંકર વાળું જે ચેપ્ટર હતું એમાં તીર્થંકરના સ્વરૂપમાં આપણે અનંત ચતુષ્ટયનું સ્વરૂપ જોયું હતું. ઓકે. પછી વિતરાગ જ્ઞાનમાં ક્યાં ભણી ચૂક્યા છે? બાહુબલી અને ભરત ચક્રવર્તીના પેલામાં બી મેન્શન આવ્યું હતું. ના, તો એ તો આપણે તીર્થંકર વાળા ચેપ્ટરમાં થઈ ગયું ને, બાહુબલી ને ભરત ચક્રવર્તીની વાત. દેવસ્તુતિ. હા, દેવસ્તુતિમાં ક્યાં? આ છે ને બીજો જ વિતરાગ વિજ્ઞાન જ્ઞાન અનંતા અનંત ધાર દગ સુખ વીરજ મંડી તપાર. હા, કે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, એ ચાર અનંત ચતુષ્ટય પ્રગટ કરે છે. એ બીજા છંદની અંદર વર્ણન કરેલું છે. બરાબર છે? એટલે જૂનું યાદ કરતા રહો તો આગળનું ક્લિયરેશન આવતું જશે. તો અહીંયા અનંત ચતુષ્ટયની વાત કરી છે કે જે પરમાત્મા અવસ્થા છે એમાં અનંત ચતુષ્ટય પ્રગટ થઈ જાય છે. અનંત ચતુષ્ટય કયા કયા છે? અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય પ્રગટ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે એ જ અંતરાત્મા પોતાના પુરુષાર્થથી આગળ વધીને પરમાત્મા બની જાય કે જે અંતરાત્મા છે એ જ પોતાના પુરુષાર્થથી આગળ વધીને પરમાત્મા અવસ્થા પ્રાપ્ત કરે છે. હવે પ્રશ્ન પૂછે છે ભાઈ પરમાત્મા થવાથી શું લાભ? કે તમે કહ્યું ચલો પરમાત્મા બની જઈએ, તો ભાઈ પરમાત્મા બનવાથી શું લાભ? તો ભાઈ પ્રત્યેક જીવ સુખી થવા ઈચ્છે છે. તો પ્રત્યેક જીવ શું છે? સુખી થવા ઈચ્છે છે. કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ એ સુખની પ્રાપ્તિ માટે જ કરી રહ્યા છે. કોઈ પણ એવું કાર્ય નથી કે સુખ પ્રાપ્તિ માટે ન કરી રહ્યા હોય. આપણે ક્લાસમાં પણ જોઈન થયા છે, કંઈક ને કંઈક લક્ષ્ય છે. ભાઈ અમારે શીખવું છે કે અમારે સમજવું છે કે જેનાથી સુખી થવાનો માર્ગ છે. અથવા કોઈ અર્થ કરવા માટે, એટલે કે ક્યાંક આપણે નોકરી કરીએ છીએ તો એમાં પણ કંઈક ને કંઈક સુખ શોધવા માટે જ કરી રહ્યા છે. ભાઈ ચલો પૈસા મળશે તો પૈસાથી હું સુખી થઈ જઈશ. તો કંઈક ને કંઈક લક્ષ્ય લઈને બેઠા છીએ આપણે. ભણીએ છીએ તો ભણવામાં પણ એ જ લક્ષ્ય કે ભાઈ ચલો હું ભણાઈશ તો મને આનાથી કંઈક પ્રાપ્તિ થશે. તો જે પણ આપણે કાર્ય કરી રહ્યા છે એ સુખ પ્રાપ્તિ માટે જ કરી રહ્યા છે. આપણે ખાઈએ છીએ તો એમાં પણ આપણે એમ છે કે ચલો આમાંથી મને કંઈ સુખ મળશે. તો જે આપણે કાર્ય કરી રહ્યા છે એ સુખી થવા માટે જ કરી રહ્યા છે. એટલા માટે જે પરમાત્મા અવસ્થા છે એ પૂર્ણ નિરાકુળ હોવાથી અનંત સુખી છે. એ જે પરમાત્મા અવસ્થા છે એમાં કોઈ પણ આકુળતા નથી. નિરાકુળતાનો અર્થ છે આકુળતાથી રહિત, કે ત્યાં કોઈ પણ પ્રકારની આકુળતા નથી. એટલે તે દિવસ આપણે કહ્યું ને કે રસગુલ્લા ખાતો જાય, ગુલાબજાંબુ ખાતા જાય, તો પછી ક્યાંક તો સુખનો અંત આવી જશે. ગુલાબજાંબુ ચલો અમે આપીએ તમને, ખાતા રહો તમે, થાળી ભરીને આપી દઈએ, પછી બીજી થાળી ભરીને આપી દઈએ, પછી ત્રીજી થાળીને ભરી. કેમ? તમને ભાવતા હતા ને, આ તો સારા લાગતા હતા, તો ખાવાનું રાખો. તો એ ખવાતું નથી. ફરી આપણે કંઈક ને કંઈક ચેન્જ કરવું પડે છે. એનું કારણ છે કે આપણે ત્યાં સુખ મળતું નથી. ત્યાં આકુળતા લાગવા મળે છે ને કે ભાઈ એક થાળી ખાધી પછી બીજી થાળી આવી તો ભાઈ હવે આકુળતા થઈ ગઈ, હવે નહીં ખવાય. કેમ? ભાવતું તું, એનાથી સુખ મળતું હતું, છતાં પણ એ આકુળતાનું કારણ અહીંયા બની બેસે છે. હવે કોઈને ગુલાબજાંબુ ના ખાવતા હોય, બીજું કંઈ ભાવતું હોય તો એ પ્રમાણે લઈ લેવું, પણ એમાં ક્યાંક ને ક્યાંક આકુળતા ઉત્પન્ન થવા માંડે છે. એટલે જે પરમાત્મા અવસ્થા છે એ પૂર્ણ રૂપે નિરાકુળ છે અને એ જ અનંત સુખી છે.
હવે અહીંયા કે છે જ્યાં અંતરાત્માના જેવી રીતે 3 ભેદ કર્યા એમ પરમાત્માના 2 ભેદ કર્યા. કયા કયા? સકલ પરમાત્મા અને નિકલ પરમાત્મા. બહિરાત્માના કોઈ ભેદ નથી. અંતરાત્માના 3 ભેદ છે, ઉત્કૃષ્ટ, મધ્યમ અને જગન્ય. અને છેલ્લે પરમાત્માના 2 ભેદ છે, સકલ પરમાત્મા અને નિકલ પરમાત્મા. હવે બંનેનું સ્વરૂપ કહે છે કે 4 ઘાતીય કર્મોનો નાશ કરી શ્રી અરિહંત ભગવાન શરીર સહિત હોવાથી સકલ પરમાત્મા છે. એ સકલ પરમાત્મામાં કોણ આવશે? કોઈ 12મા ગુણસ્થાન વર્તી સુધીની વાત તો થઈ ગઈ. હવે ઉપરની વાત કરે છે કે જેને 4 ઘાતી કર્મોનો નાશ થઈ ગયો છે અને અરિહંત ભગવાન જે છે એ શરીર સહિત હોવાથી, કલનો અર્થ છે અહીંયા શરીર, એટલે સકલ એટલે શરીર સહિત અને નિકલ એટલે શરીર રહિત. એટલે શરીર સહિત જે અરિહંત ભગવાન છે એ સકલ પરમાત્મા છે અને કર્મ રહિત સિદ્ધ ભગવાન શરીર રહિત હોવાથી નિકલ પરમાત્મા છે. બરાબર છે? ક્લિયર છે? સકળ પરમાત્મા કોણ છે? જે અરિહંત ભગવાન છે શરીર સહિત એ સકળ પરમાત્મા છે. અને નિકલ પરમાત્મા કોણ છે? શરીર રહિત જે સિદ્ધ ભગવાન છે. ભાઈ શરીર રહિત કોઈ અરિહંત પરમેષ્ઠી હોય નહીં. શરીર રહિત જે ભગવાન છે એકમાત્ર સિદ્ધ પરમેષ્ઠી છે. અને એ સિદ્ધ પરમેષ્ઠી કોણ છે? નિકલ પરમાત્મા છે. અહીંયા સુધી પરમાત્માનું સ્વરૂપ થઈ ગયું. એટલે જે 3 સ્વરૂપ હતા, જે આત્માની 3 અવસ્થાઓ હતી, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, એ 3 અવસ્થાની ચર્ચા અહીંયા થઈ ગઈ છે. હવે આગળ લખે છે કે બહિરાત્મા સંસાર માર્ગી હોવાથી બહિરાત્માપણું સર્વથા હેય છે. હેયનો અર્થ છે છોડવા યોગ્ય છે. હેયનો અર્થ છે છોડવા યોગ્ય છે. એટલે કે જે બહિરાત્માપણું છે એ સંસાર માર્ગ તરફ લઈ જાય છે એમને, એટલા માટે સર્વથા રૂપે હેય છે. પછી લખે છે અંતરાત્મા મોક્ષ માર્ગનો પથિક છે, તેથી અંતરાત્માપણું કથનચિત ઉપાદેય છે. હવે જે અંતરાત્મા છે એ પરમાત્મા બનવાની વચ્ચેની અવસ્થા છે, એટલા માટે થોડું ઘણું ઉપાદેય છે. ભાઈ થોડું ગ્રહણ કરવા યોગ્ય છે, પણ જો અંતરાત્મામાં અટકી જઈશું તો પરમાત્મા અવસ્થા પ્રાપ્ત કરી શકશું નહીં. એટલે જે અંતરાત્મા છે એ કથનચિત ઉપાદેય છે, પૂર્ણ રૂપે ઉપાદેય નથી. કથનચિત ઉપાદેય છે. અને પરમાત્માપણું અતિન્દ્રિય સુખમય, અને જે પરમાત્માપણું જે અવસ્થા છે એ કેવું છે? એ અતિન્દ્રિય સુખમય આપવા વાળી છે, એટલા માટે એ સર્વથા ઉપાદેય છે. ભાઈ એ પૂર્ણ રૂપે ઉપાદેય છે અને પૂર્ણ રૂપે ગ્રહણ કરવું જોઈએ. તેથી બધાએ પુરુષાર્થ પૂર્વક બહિરાત્માપણું છોડીને અંતરાત્મા થઈને પરમાત્મા બનવાની ભાવના ભાવી છે. હા, ઈશિતાબેન નથી પૂછતું. ઓકે, હવે અહીંયા 3 કહી દીધું. હેય કોણ છે? બહિરાત્માપણું હેય છે. પછી અંતરાત્મા કથનચિત ઉપાદેય છે અને પરમાત્માપણું સર્વથા ઉપાદેય છે. ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય. બોલો, ક્લિયર છે બધાને? છે કોઈને શંકા, આશંકા, પ્રશ્ન? કોઈને ના હોય તો પછી હું પૂછું. હા, એક ક્વેશ્ચન એ છે કે 14મા ગુણસ્થાનવર્તીને સકલમાં મૂકવામાં આવશે કે નિકલમાં? સકલમાં મૂકવામાં આવશે. ઓકે. એમનો સમય બહુ છે નહીં, એમનો સમય બહુ છે નહીં. શરીર કર્મનો ઉદય એટલે એ વખતે હા, શરીર, હા શરીર છે એટલે સકલ પરમાત્મામાં લેવાશે. જગન્ય એટલે ઓછું થાય? શું? જગન્ય એટલે ઓછું થાય? હા, જગન એટલે સૌથી નીચે, જગન્ય. અચ્છા, ઓકે. અચ્છા સર, હા, આપણે અત્યારે ક્યાં ગુણસ્થાનકમાં કહેવાઈએ તો? એ આપણે જયારે ગુણસ્થાન વાંચીશું ત્યારે પોતપોતાના ગુણસ્થાન પોતે નક્કી કરવા. હું કેવી રીતે કોઈના ગુણસ્થાન નક્કી કરવા વાળો? અચ્છા. હા, આ પરિણામો ઉપર છે. તમારા પરિણામ કેવા છે, તમે શરીરમાં આત્મપણું કરો છો કે નથી કરતા, એ તો તમે જ નક્કી કરશો ને. હવે હું અહીંયાથી કહી દઉં કે ભાઈ રીનાબેન તો મિથ્યા દ્રષ્ટિ છે, તો પછી ભાઈ ના ભાઈ અમે તો શરીરમાં આત્મપણું કરતા નથી, તો પછી તમે કેવી રીતે અમને મિથ્યા દ્રષ્ટિ કહી દીધો? તો પછી આ તો મારા ઉપર આરોપ આવે ને. એટલે આપણે કોઈને સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ ઘોષિત નથી કરતા. ના બરાબર છે. નિકલ એટલે શું? નિકલ નો મિનિંગ? કલ એટલે શરીર અને શરીરથી રહિત એટલે નિકલ. અચ્છા. ઓકે. ખુશીબેન, આત્મીબેન, કુંજલબેન, માયાબેન, મીનાબેન, ભાઈ હા, વિરાગી દીદી,
બધા ચાલુ કરી નાખો વિડીયો તો ખ્યાલ આવે કે ભાઈ કથા તો નથી ચાલતી. શરીર દહીં. કેટલા લોકો એક્ટિવ છે એવાને પણ ખ્યાલ આવે ને. અમુક લોકો તો છે જ નથી એક્ટિવ અમુક લોકો. ઓકે ઓકે. હા, ખુશીબેન, હે કથનચિત ઉપાધિ ને ઉપાધિ જણાવી શકશો? પાછળ ગયા. સોરી, ફરીથી કોને? હા, ઉપાદેય કોણ છે, હે કોણ છે, અને ઠીક છે આ બે જ જણાવી દો. બહિરાત્મા સર્વત્ર હે છે. કેમ? અંતરાત્મા કથનચિત ઉપાદેય છે અને પરમાત્મા સર્વથા ઉપાદેય છે. ના ના, એ તો ચોપડીમાં લખ્યું છે તો મને પણ હા. ખ્યાલ છે, પણ કેમ એવું છે, કારણ શું છે? બહિરાત્મા શરીરને પોતાનું માને છે, અન્ય પદાર્થોમાં પોતાપણું કરે છે અને રાગાદીમાં હિતકારપણું માને છે, એટલે એ છોડવા લાયક છે. તો પછી આમ શરીરમાં એકત્વ કરી નાખો તો શું ખોટું થાય? શરીર અને આત્મા અલગ છે. શરીર તો જડ છે, એટલે એનામાં પોતાપણું જડ, કરી. આ જડ એટલે શું થાય જડ? અ, ઓલું નોન લિવિંગ. વાંધો નહીં વાંધો નહીં. હમ, શરીરમાં એકત્વપણાનો અર્થ શું થાય? પોતાનું માને છે. એઝ અ એક્ઝામ્પલ? જેમ કે મને કઈ વાગ્યું હોય તો મારું આખો ટાઈમ ધ્યાન એમાં જ જતું હોય કે જાણે મને પોતાને વાગી ગયું છે, આત્માને કઈ થઈ ગયું હોય એમ. હા, એટલે તમને નથી વાગતું? શરીરને વાગે છે, આત્માને નથી વાગતું. ના ના, તમને વાગે છે કે નથી વાગતું મારો નોર્મલ પ્રશ્ન છે. મારા શરીરને વાગે છે. મારો પ્રશ્ન છે તમને વાગે છે કે નથી વાગતું? કોણે વાગે છે પ્રશ્ન નથી. એક્સિડન્ટ થયો તો કોનો એક્સિડન્ટ થયો મારો પ્રશ્ન નથી. તમારો થયો કે નથી થયો મારો એ પ્રશ્ન છે. ના. તમને નથી વાગતું? ના. ખરેખર? હા, નથી વાગતું. તો તમે આ ત્રણમાંથી કયા થયા? બહિરાત્મા થયા, અંતરાત્મા થયા કે પરમાત્મા થયા? બહિરાત્મા, કેમ કે અત્યારે તો અગર મને અરે વાગે તો ના ના, તમે જેવી રીતે જવાબ હા, આપ્યો એ પ્રમાણે કહો મને. અ, અગર હું એવું માનું છું કે મને નથી વાગતું તો હું અંતરાત્મા. પણ એટલે તમે તમે માનો છો કે નથી માનતા? મારો અગર પહેલો જ અગર પ્રશ્ન હતો કે અત્યારે હું માનું છું એટલે બહિરાત્મા. ચલો એક સમય માટે જેમ અત્યારે તમે જવાબ આપ્યો કે મને નથી વાગતું, એ પ્રમાણે આપણે માનીએ તો તમે કયા થાવ આ ત્રણમાંથી? અંતરાત્મા. ઓકે, અંતરાત્મા થાવ. અંતરાત્મામાં કેટલા ભેદ કર્યા છે? 3. ત્રણ. કયા કયા છે? ઉત્તમ, મધ્યમ અને જગન્ય. ઓકે, તો એમાંથી તમે કયા હોઈ શકો? એમાં જગન્ય, કેમ કે શ્રાવક. જગન્ય. હા. મધ્યમ ના હોઈ શકો? ના. ના, મધ્યમમાં કોણ આવે? એ સમ્યક દ્રષ્ટિ, મુનિરાજ. ના એટલે તો પછી અંતરાત્મા સમ્યક દ્રષ્ટિ નથી? એ તો છે, પણ એ ઉત્કૃષ્ટ છે, એટલે એકદમ અચ્છા, ઉપર એટલે મધ્યમાં મુનિરાજ ના આવે? આવે ને. તો પછી મધ્યમાં શ્રાવક ના આવે? ના. શ્રાવક ના આવે. હજુ એક વાર પરિભાષા વાંચી નાખો બુકમાંથી. એમાં મધ્યમાં ચોથા ગુણસ્થાન વાળા આવે. હે? ના, 5વાથી. એક મિનિટ. હા હા, રિનોવેટ રિનોવેટ એને શોધવા હા. દો, તમારે ખ્યાલ આવે ને અચ્છા, હા, એટલું સોરી. અટેન્શન. હા. વાંચી નાખો, લાઈન વાંચી નાખો આરામથી, કઈ વાંધો નથી. ઉપરોક્ત બંનેની વચ્ચેના દશાવાળા દેશવ્રતિ શ્રાવક અને મુનિરાજ 5માંથી 11મા ગુણસ્થાન મધ્યમ અંતરાત્મા છે. ઓકે, એટલે ઉપરોક્તમાં શું લેવાનું?
કે વધારાનો શબ્દ લખ્યો છે પરિભાષામાં? ઓકે, વાંધો નહીં. ઈશિતાબેન જવાબ આપે છે. પહેલા તો જે અંતરાત્મા છે એ અંતરાત્મા એટલે સમ્યક દ્રષ્ટિ જીવ હોય એ અંતરાત્મા, જે શરીરમાં પોતાપણું માનતા નથી, જે ભેદ વિજ્ઞાનથી જાણે છે કે આત્માને દેહાદિથી ભિન્ન જાણે છે, એ અંતરાત્મા છે. એટલે જે તમારો ક્વેશ્ચન હતો કે અંતરાત્મામાં ઉત્તમ, મધ્યમ ને જગન્ય, તો એમાં અત્યારે આપણી વાત નથી, કારણ કે આપણે સમ્યક દર્શન ના પ્રાપ્ત ના, એ કરશું. પ્રશ્ન થઈ ગયો. એ પ્રશ્ન થઈ ગયો. અહીંયા જે છેલ્લો પ્રશ્ન પૂછ્યો એ. હા, તો છેલ્લો પ્રશ્ન તો આ જ હતો ને કે આપણે આમાં જગન્ય અને ના ના મધ્યમ. ના ના, ખુશી દીદીએ એક પરિભાષા વાંચી, બરાબર? એમાં સૌથી પહેલા વર્ડ છે ઉપરોક્ત. ઉપરોક્ત. એ ઉપરોક્તનો, હા, ઉપરોક્ત એનો અર્થ શું થશે? હા, તો ઉપરોક્તમાં પહેલા તો જે ક્ષીણ કષાય મુનિ જે છે 12મા ગુણસ્થાનથી જે છે તે વાળા, અને એના પછીના જે આપણે મધ્યમ જગન્ય અંતરાત્માની જે વાત થઈ કે અવિરત સમ્યક દ્રષ્ટિ, એ બંનેથી અલગ જે 5મા ગુણસ્થાન વર્તી જે શ્રાવક, અને ત્યાંથી લઈને મુનિરાજ જે 11મા ગુણસ્થાન વર્તી, તો જે એના વચ્ચેના એટલે 5th નંબરથી 11 નંબર સુધીના જે શ્રાવક અને મુનિરાજની વાત છે એની વાત છે. એના સિવાયના જે પહેલા જે વાત કરી એ ઉપરોક્તમાં એ વસ્તુની વાત થઈ ગઈ કે ઉપરોક્તમાં ઓલા બંને ખ્યાલમાં નહીં આવ્યું? જ આવે. ઓકે, ખુશીબેનને ખ્યાલમાં આવ્યું? હા. સમજાવી શકીશ ફરી? એટલે જે 12મા ગુણસ્થાન વાળા તો ઉત્તમ અંતરાત્મામાં આવશે, અને ના, ખ્યાલમાં ના આવ્યું ને તો કહી દે નથી ખ્યાલમાં આવ્યું હા, તમને, તો હું બીજા કોઈને પૂછું તો ફરી એક્સપ્લેનેશન થઈ જશે એનું. એટલે સૌથી નીચે 4થા ગુણસ્થાન વાળા એ જગન્ય અંતરાત્મા, અને 12મા ગુણસ્થાન વાળા ઉત્તમ અંતરાત્મા, અને એના વચ્ચે જે આવે છે એટલે ઉપરોક્ત કહીને ઉપરોક્ત ઉપર 4થા ગુણસ્થાન વાળા, અને 12મા ગુણસ્થાન ને છોડીને જે વચ્ચે આવે છે એ મધ્યમ આત્મામાં આવશે. તો આ ઉપરોક્ત શબ્દથી આવો અર્થ ક્યાંથી નીકળ્યો? કેમ કે ઉપર જગન્ય અને ઉત્તમ ના બારેમાં લખ્યું છે, એટલે ઉપરોક્ત ઉપર લખેલા. જગન્ય ને ઉત્તમના વિશે લખ્યું છે એટલે એ વાત કન્ટિન્યુ ત્યાં થઈ છે, એટલે હા. ઉપરોક્ત. ઓકે, ક્લિયર છે. ઠીક છે. આવી રીતે ગમે ત્યારે કોઈને પણ પકડી શકું છું, એટલે બધા ધ્યાનપૂર્વક સાંભળશો તો જલ્દી આવશે, ક્લિયર થશે. ઓકે, ઠીક છે. એટલે વિડીયો ઓન રાખવો જરૂરી છે. ક્લિયર છે? ઓકે, અહીંયા સુધી ક્લિયર છે બધાને? અંતરાત્મા સુધી ક્લિયર થઈ ગયું છે. પરમાત્માનું પૂછું કોઈને? કે છે કોઈને પ્રશ્ન? પરમાત્માથી બહિરાત્મા પણ આવી શકે છે પાછો ફરીને પ્રશ્ન, એટલે કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો ફરી હજુ. ઓકે, હા, વિરાગી બેન એબસન્ટ છે. ઓકે ઓકે, ઠીક છે, ટ્રાવેલિંગમાં છે. ઓકે ઓકે, કુંજલબેન. હા સર. હા, આત્માની અવસ્થાના ભેદ સ્ટાર્ટ કરીને એક ચાર્ટ બનાવી આપો. ઓકે. આત્માની અવસ્થાના આત્માની 3 અવસ્થા છે: બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મામાં કોઈ ડિવિઝન નથી. અંતરાત્મામાં 3 ડિવિઝન છે: ઉત્તમ, મધ્યમ અને જગન્ય. ઉત્તમમાં આવશે 12મા ગુણસ્થાન વર્તી ક્ષીણ કષાય વાળા. મધ્યમમાં આવશે 4થે ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ, નહીં, એ જગન્યમાં આવશે, સોરી. અને મધ્યમમાં આવશે 5માથી લઈને 11મા સુધીમાં, શ્રાવક થી લઈને 11મા ગુણસ્થાન, એટલે 5મા ગુણસ્થાનથી 11મા ગુણસ્થાન. તો એ અંતરાત્મા થઈ ગયું. અને પરમાત્મામાં 2 છે: સકલ પરમાત્મા અને નિકલ પરમાત્મા. સકલ પરમાત્મામાં શરીર સહિત એટલે અરિહંત દશા, નિકલ પરમાત્મામાં શરીર રહિત એટલે સિદ્ધ દશા. એવી રીતે. ઓકે, કઈ રહી ગયો છું?
હજી રહી ગયું છે કાંઈ? એ હું પૂછું છું, કઈ રહી ગયું છે? મારા હિસાબે બહિરાત્મામાં તો કોઈ ભેદ થતા જ નથી, એટલે આઈ થિંક બધું અંતરાત્મા, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, એના 3 ભેદ, આના 2 ભેદ, સકલ પરમાત્મા, નિકલ પરમાત્મા. મારા હિસાબે આટલું જ છે. પછી ખબર નહીં, ઓકે એ બાકી હોય તો ઓકે તમે કહી દો સર. ઓકે, કોમલબેન કઈ મળે છે બીજું? કોમલબેન મહેતા. હા ના સર, એટલે એને જે એમને બીજું જે ડિવિઝન કીધું ને એ બરાબર છે કે બહિરાત્માના કોઈ ભેદ નથી, સેકન્ડ અંતરાત્મા છે એના 3 ભેદ છે, અને જે પરમાત્મા છે એના 2 ભેદ છે એમ. કયા કયા? બહિરાત્માનો તો કોઈ ભેદ નથી. પછી આવે ના છે પરમાત્માના. પરમાત્માના પરમાત્મા. સકલ પરમાત્મા અને નિકલ પરમાત્મા. ઓકે ઠીક છે. સમ્યકભાઈ. હા, હે ઉપાધિ બતાવશો આમાં 3માં? બહિરાત્મા છે એમાં સંસારપણું છે, એટલે એ સર્વથા હે છે. પછી અંતરાત્મા છે એ મોક્ષ માર્ગ પથિક છે, એટલે એ શું હતું? કથનચિત ઉપાદેય છે. અને પરમાત્મા છે એ અતિન્દ્રિય સુખમય છે, એટલે સર્વથા ઉપાદેય છે. કથનચિત ઉપાધિ એટલે? એટલે કથનચિત ઉપાદેય એટલે એક પરમાત્મા સુધી જવાનો માર્ગ છે, એટલે એ કરવા યોગ્ય છે એવું. પછી એમાંથી પરમાત્મા સુધી જવાનો એ માર્ગ છે એટલે. ના, તો પછી કથનચિત ઉપાધિ અને સર્વથા ઉપાધિ એ બંનેમાં અંતર શું આવશે? કરવા યોગ્ય છે પેલામાં આવે, અને પેલું તો કરવું જ જોઈએ એવું, એટલે એ રીતે ડિફરન્શિએટ. ઓકે, અને સંસારપણાનો અર્થ શું છે? સંસારપણું છે એટલે હે છે. સંસારપણું એટલે સંસારમાં જે શરીરમાં પોતાપણું માનીએ છીએ કે બાહ્ય તત્વોમાં સુખની શું કહેવાય, સુખ માટે સુખ, એમાં સુખ સમજીએ છીએ ને, એ બધું સંસારપણું. ઓકે ઠીક છે, ક્લિયર છે આખો આત્મા પરમાત્માનો ચેપ્ટર? છે કોઈને શંકા આશંકા? ઓકે, સૌથી છેલ્લે બિંજુબેન. હા હા, પહેલા પ્રશ્ન. હા, કથનચિત ઉપાદેયનું મને થોડું કહો ને. હે તો સમજી ગઈ કે છોડવા લાયક છે. ઉપાદેય એટલે તો ગ્રહણ કરવા યોગ છે. તો કથનચિત ઉપાદેય એટલે હું થોડું સમજી, પણ તો બી થોડું ક્લિયર કરી દો ને. ઓકે, કથનચિત ઉપાધિ એટલે કે થોડું ઘણું ઉપાધિ છે, પૂર્ણ રૂપે ઉપાધિ નથી. થોડું ઘણું ઉપાધિ એટલે હવે જેને ઉપાધિ નહીં માનો, તમે હે માની લેશો તો અંતરાત્મામાં તમે વધશો જ નહીં આગળ. પણ હવે અંતરાત્માને તમે સર્વથા ઉપાધિ માની નાખ્યું, તો પછી તમે પરમાત્મામાં આગળ નહીં વધો. હવે કોઈને ભાઈ ડોક્ટર થવું છે, તો ભાઈ 10મું 12મું એ કથનચિત ઉપાધિ છે, એને તો પાસ કરવું જ પડશે. હવે કોઈ કહે કે ભાઈ 10મા 12માંથી તો ડોક્ટર બનાય નહીં, તો પછી હું તો 10મું 12મું શું કરવા કરું? તો ભાઈ એવું નહીં ચાલે, એ ત્યાંથી જવાનો જ માર્ગ આગળ છે. એટલે શું છે કે ભાઈ 10મું 12મું કરવું કેવું છે? કથનચિત ઉપાધિ. હવે કોઈ એમ માને કે ના ભાઈ 10મું 12મું કર્યા પછી અમે ડોક્ટર થઈ ગયા, તો પછી એ ઉપાધિપણું નથી. તો એને એ હે રૂપે જ માન્યું છે એને પછી. એટલા માટે અંતરાત્મામાં અવસ્થા આવીને પછી એ પરમાત્મા અવસ્થા પ્રાપ્ત કરવા માટે એને છોડવું પડશે. જો તમે અંતરાત્મામાં અટકાઈ ગયા તો કયા ગુણસ્થાન સુધી રહેવાના? પ્રશ્ન પૂછ્યો છે. અંતરાત્મામાં અટકાઈ ગયા તો કયા અંતરાત્મા તો ગુણસ્થાન સુધી? 11, 4 થી 11, 12 સુધી. 12મું, હા 12, 4 થી 12 માં ને સર? હવે હું ફરી જે સમજાવ તો પછી વાત થઈ ગઈ ને, ફરી ચેપ્ટર સમજાવવાની વાત થઈ આ તો. 4 થી 12મું જ ને સર? ઓકે ઓકે, ચલો. હેમાબેન. સર. હા, કેટલું સાચું કહી રહ્યા છે કુંજલબેન? 4 થી 12મું કે છે? 4 થી 12મું નહીં, 5 થી 11. 5 થી 11 શેના માટે? મધ્યમ
મધ્યમ મધ્યમ કે અંતરાત્મા. ઉત્કૃષ્ટ? હા, ઓકે, મધ્યમ અંતરાત્મા. જો ક્લિયર હોય તો સ્પષ્ટ બોલવાનું રાખો, ગભરાવાની વસ્તુ નથી. કોઈને ગભરાવાની વસ્તુ નથી કે ક્યાંય કોઈને ફેલ કરવાની અહીંયા વાત નથી. અહીંયા આપણે પાસ થવાનું છે એટલે ચર્ચા કરીએ છીએ. કારણ કે જ્યારે પ્રશ્નપત્ર આવશે ત્યારે હું નહીં હોઈશ અને કન્ફર્મેશન માટે પણ નહીં હોઉં. એટલા માટે છે જે ચર્ચા કરવી હોય અત્યારે આપણે ક્લાસમાં કરી શકીએ છીએ. ઓકે, ઠીક છે. તો મધ્યમમાં આપણે મધ્યમ અંતરાત્મા જો માત્ર જોઈશું તો 5 થી 11માં ગુણસ્થાન વર્તી. જો ઉત્કૃષ્ટ જોઈશું તો 12મા ગુણસ્થાન વર્તી. અને જગનને જોઈશું તો 4થા ગુણસ્થાન વર્તી અવ્રતિ સમય દ્રષ્ટિ. ક્લિયર છે? હવે એવો પ્રશ્ન આવે કે ભાઈ ખાલી નીચેમાંથી અંતરાત્મા જ ખાલી જોઈએ તો 4 થી 12 આવે ને સર, ટોટલ આખું હા કે 4થે 4 થી ગુણસ્થાન 12 તમે એકલું અંતરાત્મા ખાલી ટોટલ એમ? હા, 4 થી 12 જ આવે. એ તો મેં ખાલી પ્રશ્ન મરોડવા માટે પૂછ્યો હતો. ના ના, ક્લિયર કરું છું, ખાલી મને કન્ફ્યુઝન થયું. ઓકે સર. ના ના, જ્યારે અંતરાત્મા લેવામાં આવશે તો ત્રણેય વસ્તુને ગ્રહણ કરીને ચર્ચા કરવામાં આવશે. ઓકે, ક્લિયર છે અહીંયા સુધી આ ચેપ્ટર? ઓકે, હવે નિશ્ચિત રૂપે આ પાઠમાં કોઈને શંકા આશંકા નહીં હોય. છતાં પણ જે લોકો નવા છે એ લોકો જૂના ચેપ્ટર્સ જે થઈ ચૂક્યા છે અહીંયા એક વખત જોઈને આવશો, જેથી આપણે કાલની ક્લાસમાં એની ચર્ચા કરીને આગળ વધી શકીએ અને આગળના ચેપ્ટર ઉપર જઈએ. પ્લસ જે આ ગઈકાલની ક્લાસમાં હતા એ લોકોને આ ક્લાસના પોઈન્ટ્સ બનાવવાને કહ્યા હતા, તેમાંથી પોઈન્ટ્સ બનાવ્યા હશે એવી ઈચ્છા રાખું છું. અને કોઈને કોઈ પોઈન્ટ રહી ગયો હોય, હા, કોઈને કોઈ પોઈન્ટ રહી ગયો હોય તો બોલી શકો છો અત્યારે કે ભાઈ મેં આ પોઈન્ટ લખ્યો તો એની ચર્ચા આવી નહીં. છે એવો કોઈ પોઈન્ટ બનાવ્યા હશે એ લોકોને ખ્યાલ હશે? ઓકે, જે લોકોએ બનાવ્યા છે એ લોકો જોઈ રહ્યા છે હજુ? નિશ્ચિત રૂપે કોઈ પોઈન્ટ નથી. હા, બિંજુબેનને કોઈ પોઈન્ટ રહી ગયો? એટલે મેં અંતરંગ અને બહિરંગ પરિગ્રહ એ શબ્દ આવે છે એટલે એના ભેદ લખ્યા છે કે 14 અંતરંગ પરિગ્રહ છે અને 10 બહિરંગ પરિગ્રહ છે. ઓકે, આ બધા નોટ ડાઉન કરી નાખો. કોઈ લખ્યો હોય આ પોઈન્ટ તો આમાં લખી નાખવું. 14 અંતરંગ પરિગ્રહ છે, 10 બહિરંગ પરિગ્રહ છે. અને આ બંને પરિગ્રહથી રહિત દિગંબર મુનિરાજ હોય છે. ક્લિયર છે? છતાંય કોઈને કોઈ પોઈન્ટ રહી ગયો હોય અથવા ના બનાવ્યા હોય તો હજુ કાલે સુધી બનાવી લો, વિચારી લો કે કોઈ પોઈન્ટ રહી ગયો હોય તો આપણે કાલે એની ચર્ચા કરી શકીએ. અને આગળનો જે પાઠ છે એના પોઈન્ટ્સ બનાવીને તમારે રાખવાના છે. અને હું કોઈને પૂછી પણ શકું છું કે તમારું 10મા નંબરનું પોઈન્ટ કયું છે, અને જો ક્રમથી નહીં આવે તો પકડાઈ જશે કે 10મા નંબરનો પોઈન્ટ ના હોઈ શકે. બરાબર છે? એટલે આગળનો જે ચેપ્ટર છે 7 તત્વો એ પણ થોડું ઇમ્પોર્ટન્સ છે. કારણ કે જે બધા કહીએ છીએ ભાઈ 7 તત્વોનું શ્રદ્ધાન કરો, આ કરો તે કરો, તો વગર સમજ્યા વગર તો શ્રદ્ધાન થવાનું છે નહીં. અને એનું સમ્યક દર્શન સાથે શું લેવા દેવા છે એ પણ આપણે ચર્ચા કરીશું. એટલે પહેલા તો જે લોકો નવા છે એ લોકોને થોડું કામ વધ્યું છે કે જૂના ચેપ્ટર્સ એક વખત રીડિંગ કરવાની જ ખાલી જરૂર રહેશે. અને છતાં પણ ના ખ્યાલ આવે તો ક્લાસીસ અવેલેબલ છે, ક્લાસીસ જોઈ શકો છો. છતાંય ના સમજમાં આવે તો આપણે આવતા બુધવારે જ્યારે ક્લાસ લઈશું ત્યારે પૂછી શકો છો. તો બધાને ક્લિયર હશે તો આવતી ક્લાસમાં બધા તૈયારી સાથે આવો. અને જે લોકોના હજુ વિડીયો બનશે એ લોકો આશા કરું છું આવતી ક્લાસ સુધી ચાલુ થઈ જશે. ઓકે, બધાને જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ માટે માયાબેન છે કે ગયા? હા, કોણ લેશે આજ જીનવાણી સ્તુતિ? કોઈ લેશે? ઈશિતા દીદી? નથી આવડતી. ઓકે, બિંજુબેન? હા, આવડે છે. અચ્છા, ચાલુ નથી થતું. કાલે? ઓકે, ઠીક છે. સર હું બોલું? હા હા, બોલો બોલો. હા, બોલો બોલો બોલો.
निज निधि निज में बताई, यह अनंत उपकार है उसके। वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिनवाणी मात नो जय हो, कुंदाचार्य देव नो जय हो, परम कृपाळु परम उपकारी श्री सद्गुरु देव नो जय हो।